અમદાવાદમાં પાણી ભરાવાની સમસ્યા કરોડોના ખર્ચે બનાવેલા બંગલા અત્યારે પાણીને હવાલે થઈ ગયા છે। શેલા રોડ પર સમત્વ બંગલોઝમાં પાણી ભરાયા હોવાની સ્થિતિ જોવા મળી છે। સોસાયટી અને મુખ્ય માર્ગ પર અત્યારે પાણી જોવા મળી રહ્યું છે। વરસાદી પાણી ભરાતાની સાથે જ સ્થાનિક લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। ત્યારે રહીશોએ પાણી નિકાલની જાતે જ વ્યવસ્થા કરવાની ફરજ પડી છે। પ્રશાસન ત્યાં ફરક્યું પણ નથી। સોસાયટીમાંથી પાણી બહાર કાઢવા માટે પંપ મૂકવામાં આવ્યા છે અને મુખ્ય માર્ગ પર પણ હજુ પાણી ભરાયેલી સ્થિતિમાં જોવા મળી રહ્યા છે। પાણી નથી ઓસરી રહ્યા અને એક બાજુ વરસાદી માહોલ છે। અમદાવાદમાં વહેલી સવારથી જ વરસાદ વરસી રહ્યો છે। કરોડોનો તમારો બંગલો હોય અને તેની બહાર જ જો 2-2 ફૂટ સુધીના પાણી ભરાયા હોય, કદાચ આ કલ્પના પણ તમે નહીં કરી હોય, પરંતુ અમદાવાદમાં તમે રહો, જો અમદાવાદની આસપાસ રહો તો આ કલ્પના નહીં પરંતુ હકીકત બની શકે છે। કારણ કે અત્યારે જે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો તે અમદાવાદના બોપલના આવેલા સમત્વ બંગલોઝના છે। સ્કીમ મોટી છે, કરોડોના બંગલો છે, પરંતુ અહીંયા પણ સામાન્ય માણસના જેવી જ તેમની સ્થિતિ છે। વરસાદ પડે અને વરસાદી પાણી ભરાય। અત્યારે જે આપ તમામ જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે સમત્વ બંગલોઝની અંદરના છે કે જ્યાં પ્રવેશતાની સાથે જ તમને જે છે વરસાદી પાણી જોવા મળી શકે છે। અંદાજિત 1.5 ફૂટ જેટલું જે પાણી છે તે સમત્વ બંગલોઝમાં ભરાયેલું છે। જે બંગલોઝના રહેવાસીઓ છે તેઓએ પાણીના જે ભરાવાની સ્થિતિ છે તેના નિકાલ માટે પોતે જ વ્યવસ્થા કરી દીધેલી છે। કારણ કે એક તરફ મુખ્ય માર્ગ પર પાણી ભરાયેલા છે તો બીજી તરફ બંગલોઝની અંદર જે પાણી ભરાયેલા છે તેના નિકાલ માટે અત્યારે બંગલોના જે રહેવાસીઓ છે તેઓ સામે જ બહાર આવ્યા છે। કારણ કે જે દર વર્ષની આ સ્થિતિ છે તે સ્થિતિ તેમની પોતાની નહીં પરંતુ આસપાસના તમામ વિસ્તારની છે કે જ્યાં વરસાદી પાણી ભરાય છે અને તે વરસાદી પાણી વચ્ચે લોકો રહેવા અને જીવવા પણ મજબૂર બન્યા છે। કરોડોના બંગલાની બહાર જો આવી સ્થિતિ હોય તો કદાચ આપ કલ્પના પણ નહીં કરી શકો, કારણ કે આટલી ખરાબ પરિસ્થિતિમાં લોકોએ રહેવું પડી શકે છે। પરંતુ આપણે એક વ્યવસ્થા બતાવવા જઈશું કે જે સોસાયટીના રહીશો છે તેઓએ પોતાના વરસાદી પાણીના નિકાલ માટે જ જાતે જ છે તે વ્યવસ્થા ઊભી કરવી પડી છે અને વરસાદી પાણીના નિકાલ માટે તેઓએ પોતાની આખી સિસ્ટમ ઊભી કરી છે અને સાથે જ બોર બનાવ્યો છે, જેથી કરીને જે વરસાદી પાણીનું જે અંદર જે બંગલોઝની અંદર પાણી ભરાય છે તેનું યોગ્ય નિકાલ થઈ શકે। કારણ કે ન માત્ર બંગલોની અંદર પરંતુ જે સમત્વ બંગલોઝ છે તેની બહાર રોડ પર પણ એટલા જ પાણી ભરાયેલા છે। રોડ ઉપર પણ 1.5 ફૂટથી વધુ જે પાણી છે તે ભરાયેલા છે અને આવી જ સ્થિતિમાં તેઓ રહેવા માટે મજબૂર બન્યા છે અને માટે જ જે સમત્વ બંગલોઝના રહેવાસીઓ છે તેઓ તંત્ર પર ભરોસો રાખવા સિવાય પોતાની રીતે જ જે પોતાના કરોડોના બંગલા છે તેમાં ભરાતું પાણી અટકાવવા માટે જે આખી જે ડ્રેનેજ લાઇનની સિસ્ટમ અને બોર છે તે બનાવ્યો છે। પરંતુ સ્થિતિ તેમની પણ એવી જ છે, કારણ કે અત્યારે પણ જે બાઇક પસાર થઈ રહ્યું છે તે બાઇક પણ પાણીમાં થઈને જ આવવા મજબૂર બન્યા છે। બંગલોઝની અંદર પણ એટલા જ પાણી છે કે જેટલા બહાર રોડ પર। એટલે લોકો હવે જે વરસાદી પાણી ભરાય છે તેનો નિકાલ કરવા માટે તંત્રના ભરોસે બેસવા સિવાય પોતે પણ પોતાની રીતે રસ્તા અપનાવી રહ્યા છે। અંડરગ્રાઉન્ડ જે વોલ છે તે બનાવ્યા છે અને તેના કારણે પોતાના ઘરની બહાર સુધી જે પાણી ભરાય છે તેનો યોગ્ય નિકાલ કરી રહ્યા છે। પરંતુ તંત્રની નાકામી અહીંયા ત્યારે સામે આવે છે કે જો લોકો પોતાની રસ્તો જાતે ગોતશે પરંતુ તંત્ર પાસે અપેક્ષા નહીં રાખે તો તંત્ર હોવું કે ન હોવું તો એક સમાન છે। તંત્રને ટેક્સ ભરવામાં આવે છે, મોટી મોટી રકમો પડા ઉઘરાવવામાં આવે છે, તેમ છતાં જો પાયાગત સુવિધા તે ન આપી શકે તે સૌથી મોટી તંત્રની નાકામી અહીંયા સાબિત થઈ રહી છે। કેમેરામેન કુંતલ મહેતા સાથે જિગ્નેશ પટેલ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।